નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું એક નવા વિડીયોની અંદર। રોબર્ટ ટી કિયોસાકી કરીને એક લેખક, એક બિઝનેસમેન અને એક ઇન્વેસ્ટર છે, જેમણે એક પોડકાસ્ટની અંદર જણાવેલું કે ઇન્ડિયન પીપલ આર વેરી સ્માર્ટ। ભારતીય લોકો છે તે બહુ જ ચતુર લોકો છે। તો હવે આની પાછળ તે સ્ટેટમેન્ટ આપે છે કે કેમ આવું છે। મિત્રો, તો આ વિડીયો શરૂ કર્યા પહેલાં હું તમને એક અનુરોધ કરીશ કે આ વિડીયો જો તમને સમજણમાં ના પડે તો એવા વ્યક્તિ સાથે શેર કરો, એવા વ્યક્તિને આ વિડીયોની લિંક મોકલો કે જેમને આ વિડીયો સમજણમાં આવી શકે અને સમજી શકે, જેનાથી તમને પણ ફરીથી એ સમજાવી શકે આ વિડીયોના કોન્સેપ્ટના બારામાં અને ખુદ પણ પોતાની માહિતીને અપગ્રેડ કરી શકે। તો ચાલો આ વિડીયોને શરૂ કરીએ। તો એની અંદર એ જણાવે છે કે ભારતીય લોકો જે ગોલ્ડ ખરીદવામાં, સોનું ખરીદવામાં માને છે અને જે પૈસા પાડી રાખવામાં એટલું નથી માનતા, એના બદલામાં સોનું ખરીદી રાખવામાં માને છે। તો આની પાછળ શું રીઝન હોય? આની મતલબ ગોલ્ડ ખરીદી રાખવું, સોનું ખરીદી રાખવું કેવી રીતે એક સ્માર્ટનેસ હોઈ શકે? તો સમજીએ કે કોઈ બે કેસથી સમજીએ કે એક માણસ છે જે પોતાની પાસે કેશ રાખે છે અને એક છે જે પોતાની પાસે ગોલ્ડ અથવા આવી રીતે કોઈ ઇન્વેસ્ટમેન્ટ્સ રાખે છે। તો જે ફર્સ્ટ વ્યક્તિની આપણે વાત કરી કે જે માણસ પોતાની જોડે કેશમાં પૈસા રાખે છે, તો હવે એ કેસમાં શું થશે કે જેમ જેમ દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે એમ એમ પૈસાની વેલ્યુ ઘટતી જાય છે। હવે માની લો કે આપણા ભૂતકાળની અંદર આપણા દાદા પરદાદાએ જો 5,000 રૂપિયા આપણા માટે સેવિંગ કરી હોત, હવે એ ટાઈમ પ્રમાણે જોવા જઈએ તો 5,000ની વેલ્યુ એટલી હોય કે આજના લગભગ 5 લાખ રૂપિયા આજુબાજુ ગણી લઈએ આપણે, કે એટલું એની પરચેઝિંગ પાવર હતી, એટલું આપણે વસ્તુ 5,000ના રૂપિયાથી ખરીદી શકતા હતા, જેટલું આજે માની લો કે વધારે નહીં તો 1 લાખ રૂપિયાની જે વસ્તુ આવે છે। મતલબ સમજી શકો છો તમે કે ત્યારના 5,000 રૂપિયા અને અત્યારના 1 લાખ રૂપિયા આજુબાજુ। તો માની લો કે તમે કેશની અંદર રાખો છો, તો આવનારા સમયની અંદર તમે જેટલું આજે ખરીદી શકો છો એ પૈસાથી એટલું ને એટલું આવતા સમયમાં નહીં ખરીદી શકો। પરંતુ હવે જો એક બીજા કેસની અંદર જોઈએ કે જેની અંદર કોઈ માણસ પોતાની પાસે ગોલ્ડ ખરીદી રાખે છે, તો હવે એ ગોલ્ડની વેલ્યુ તમે જોશો તો ધીરે ધીરે વધતી જ રહેશે। અને જો તમે ભૂતકાળનો ડેટા પણ ઉઠાવીને જોશો તો ગોલ્ડની પ્રાઇસ હંમેશા ઉપર જ ગઈ છે, ના કે નીચે, અને થોડા ઘણું કરેક્શન આવે તો ફરીથી એ પાછું ઉપર આવી જાય છે। આ જનરલી જોવામાં આવે છે। તો ઓવરઓલ કહેવાની વાત એ છે કે ગોલ્ડ તમારા વેલ્થ, તમારા શું કહેવાય કે પૈસાની અંદર અને પોતાના રોકાણની અંદર વૃદ્ધિ કરે છે, અને જો કે તમારી જોડે કેશ હશે તો એ ક્યાંક ને ક્યાંક મોંઘવારીના લીધે માર ખાય છે અને એની વેલ્યુ ઘટે છે। તો એ કારણથી રોબર્ટ ટી કિયોસાકી કહે છે કે ગોલ્ડ જો તમે ખરીદી રાખો તો દેટ ઇઝ બેટર દેન મતલબ જો તમે કોઈ કેશ રાખો છો। મિત્રો, એક વિચાર કરો કે જો આપણને પહેલાંથી જ ખબર પડી જાય કે હવે આ જે સોનાનો ભાવ વધવાનો છે કે અત્યારથી આ સોનાનો ભાવ વધી શકે છે, તો પહેલાંથી જ આપણને એક અંદાજો આવી જાય તો આપણે પહેલાંથી જ સોનું ખરીદી રાખીએ અને પછી ઉપર જાય તો કેવું રહે? બહુ સાંભળવામાં બહુ સારું લાગે છે। એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે પાણી પહેલાં પાળ બાંધવી। તો મિત્રો, તમને વિશ્વાસ આપું છું કે આ વિડીયોના અંત સુધી તમે એક બે કેસ તો એવા સમજી જ જશો જેના ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે સોનાનો ભાવ ઉપર જશે કે નહીં। તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ કે જે સોનાનો ભાવ છે એ અને માર્કેટમાં જે અનિશ્ચિતતા છે, અનિશ્ચિતતાથી મારો મતલબ એ છે કે દેશની પ્રગતિ થશે કે નહીં થાય, કે પછી શેર બજાર છે એ ઉપર જશે કે નહીં જાય, કે પછી એવું માની લો કે કોરોના જેવી સ્થિતિ આવી ગઈ જેની અંદર કંઈ નિશ્ચિત નથી કે શું હવે આગળ શું થઈ શકે છે, શું નથી થવાનું। તો આવી જે અનિશ્ચિત જે કન્ડિશન છે એની અંદર સોનાનો ભાવ ઉપર જાય છે। હવે હું તમને એક્ઝામ્પલ સાથે બતાવું કે રશિયા અને યુક્રેનનું જે વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ હતી, જ્યારે ફેબ્રુઆરી 2022ની અંદર યુક્રેન અને રશિયાનું જે આ યુદ્ધ છે તે ચાલુ થાય છે, એની અંદર પહેલાં જ્યારે આ યુક્રેન રશિયાનું યુદ્ધ શરૂ થયું એની પહેલાં, એટલે કે ફેબ્રુઆરી 2022ની પહેલાં જો સોનાનો ભાવ જોવા જઈએ તો અરાઉન્ડ હતો 47,000 પ્રતિ 10 ગ્રામ। ઓકે, અને જ્યારે આ યુદ્ધ શરૂ થયું એની પછીની સ્થિતિ જોઈએ, એટલે કે યુદ્ધ જેવા જ્યારે ચાલ્યું એની અંદર એ લગભગ 55,000 પ્રતિ
10 ગ્રામ સુધી આ ભાવ પહોંચી ગયો હતો. અને એના પછી અત્યારે આપણે જો સોનાનો ભાવ જોવા જઈએ તો તમે જાણો છો કે અત્યારે અરાઉન્ડ 95,000 આજુબાજુ પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે એઝ ઓફ મતલબ કે આજના દિવસ પ્રમાણે 13 એપ્રિલ 2025ના અનુસાર. બીજું એક ઉદાહરણ આપું તો એની અંદર અમેરિકા અને ઈરાનનો જે તણાવ જેવી સ્થિતિ હતી જાન્યુઆરી 2020નો એ સમય હતો. તો ત્યારે જ્યારે તણાવ શરૂ થયો એની પહેલાંની વાત કરીએ તો સોનાનો ભાવ હતો લગભગ 38,000 રૂપિયા, 38,000 રૂપીસ પ્રતિ 10 ગ્રામ. અને એના પછી જ્યારે આ તણાવ પૂરો થાય છે અને એમનું બધું મેટર સોલ્વ થાય છે ત્યાં સુધી એ સોનાનો ભાવ પહોંચી જાય છે 41,000 પ્રતિ ગ્રામ 10 ગ્રામ સુધી અને એની સાથે સાથે ઓઇલની પ્રાઇઝીસ પણ વધે છે, ક્રૂડ ઓઇલનો ભાવ પણ વધે છે, પેટ્રોલ ડીઝલ આ બધામાં પણ ભાવમાં વધારો જોવા મળે છે. એના પછી અનિશ્ચિતતા પેદા થાય છે COVID-19 એટલે કે કોરોના સમયગાળા દરમિયાન. એટલે એ લગભગ એ જ સમયગાળો છે 2020નો. તો કે 2020થી લઈને 2021-22 સુધી આપણે જાણીએ છીએ કે જ્યારે આ કોરોનાનો ટાઈમ પીરિયડ ચાલ્યો ત્યારે કોરોના આવ્યો એની પહેલાં સોનાનો ભાવ હતો 39,000 પ્રતિ 10 ગ્રામ. અને એના પછી જ્યારે લોકડાઉનનું પહેલું લોકડાઉન લાગે છે ત્યારે એનો ભાવ લગભગ પહોંચી ગયો હતો 56,000 પ્રતિ 10 ગ્રામ રૂપિયા એટલે કે ઓગસ્ટ 2020 સુધીમાં. તો તમે જોઈ શકો છો કે કોરોના આવ્યો એ પહેલાં અને કોરોના આવ્યાના પછી જ્યારે પહેલું લોકડાઉન લાગ્યું ત્યાં સુધીમાં કેટલો ભાવમાં વધારો જોવા મળે છે. અને એના પછી અનિશ્ચિતતા ફરીથી પેદા થાય છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી પ્રેસિડેન્ટના પદ ઉપર આવે છે એટલે કે રાષ્ટ્રપતિના પદ ઉપર આવે છે. અને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ લગાવે છે ટેરિફ ને આ બધું જે ગ્લોબલી જે ટેક્સ લગાવવામાં આવે છે, વૈશ્વિક સ્તર ઉપર જે ટેક્સેશન લગાવવાના ઉપર આવે છે, કર લગાવવામાં આવે છે એક દેશ દ્વારા બીજા દેશમાં જે સામાન જતો હોય છે એના ઉપર કર લગાવવામાં આવે છે. તો આ બધાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે અનિશ્ચિતતા પેદા કરી દીધી હતી અને એના કારણે પણ સોનાનો ભાવમાં બહુ જ વધારો જોવા મળ્યો છે. અને અત્યારે પણ આ સ્થિતિ ચાલુ છે એના કારણે જ આ સોનાનો ભાવ લગભગ 97,000ને ટચ કરવા સુધી આવી ગયું છે. તો મિત્રો આ બધા જ જે મેં તમને એક્ઝામ્પલ આપ્યા છે એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ, એક તારણ કાઢી શકીએ છીએ કે જ્યારે બજારની અંદર જ્યારે વિશ્વની અંદર કંઈક ને કંઈક અનિશ્ચિતતા પેદા થાય કે જેની અંદર કંઈ નિશ્ચિત ન હોય કે હવે શેર માર્કેટ ઉપર જશે કે પછી કોઈ દેશની પ્રગતિ થશે કે નહીં, તો આવી સ્થિતિની અંદર કોઈ પણ રોકાણકારો હોય એ ગોલ્ડ, સોના જેવા અને આવી કંઈ કમોડિટીઝ હોય એની અંદર રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે, જેના જ કારણે સોનાની ડિમાન્ડ વધે છે અને સોનાનો ભાવ પણ વધે છે. તો આ સ્થિતિ પ્રમાણે આપણે એક કન્ક્લુઝન નીકાળ્યું છે કે જ્યારે અનિશ્ચિતતા પેદા થાય ત્યારે સોનાના ભાવમાં વધારો જોવા મળે છે. તો મિત્રો આશા કરું છું કે આ મુદ્દા ઉપરથી તમને સમજણ પડી છે. હવે માની લો કે આવનારી કોઈ સ્થિતિની અંદર પણ તમને આવું કોઈ ઉદાહરણ જોવા મળે કે જ્યાં કંઈક અનિશ્ચિતતા પેદા થાય છે, જ્યાં હવે કંઈ આગળ સૂચતું નથી, જેમ કે કોઈ મહામારી આવી ગઈ, કોઈ વૈશ્વિક સ્તરે કોઈ યુદ્ધનું કંઈક તમને સંદેશો મળે છે, યુદ્ધ જેવી સ્થિતિ લાગે છે, ત્યારે સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. ત્યારે તમે સોનાની અંદર ખરીદી કરી શકો છો, બાઇંગ કરી શકો છો. ઓકે, તો જો તમે એની પહેલાં બાઇંગ કરશો તો એના પછી લગભગ 80થી 90% ચાન્સીસ એ છે કે સોનાના ભાવની અંદર વધારો થઈ શકે છે. અને સોનું એક એવી વસ્તુ છે જેનો ભાવ લગાતાર વધતો રહે છે, ના કે ઘટતો રહે છે. ઘટશે તો પણ થોડા ટાઈમ સુધી ઘટશે અને પછી વધી શકે છે. હા, એક કન્ડિશન છે જેની અંદર સોનાનો ભાવ ઘટી શકે છે કે જો એકદમ વધારે જ પ્રમાણમાં કોઈ સોનાની ખાણો નવી જોવા મળી શકે છે, જેમ કે કોઈ નવી ખાણની શોધ થઈ જાય, તો આ સ્થિતિની અંદર કદાચ સોનાનો ભાવ થોડા ઘણો ઘટી શકે છે. પરંતુ ઓલ ઓવર ફરીથી ઉપર જવાનો જ છે, કારણ કે આ બધા રિસોર્સિસ છે, સોનું છે, ચાંદી છે, ક્રૂડ ઓઇલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધામાં કેવું છે કે નિશ્ચિતપણે આ બધા સંસાધન પૃથ્વી પર ઉપલબ્ધ છે અને જેના કારણે એના ભાવમાં ક્યાંક ને ક્યાંક વધારો થઈ જ રાખવાનો છે. એટલે એઝ કમ્પેર ટુ જો આપણે કેશ રાખીએ પોતાની જોડે, પૈસાના ફોર્મમાં જો આપણે પૈસો રાખીએ તો એના કરતાં સારું છે કે આપણે ગોલ્ડ છે આવા બધામાં સેફ ઇન્વેસ્ટમેન્ટ કરીએ. અને એ જ કારણ છે કે જ્યારે રોબર્ટ ટી કિયોસાકી એક
ઇન્ટરવ્યૂની અંદર એક પોડકાસ્ટની અંદર જણાવે છે કે ઇન્ડિયન પીપલ આર વેરી સ્માર્ટ બિકોઝ કે આપણે જે ઇન્ડિયન લોકો છીએ, ભારતીય લોકો છીએ, તે સોનું ખરીદવામાં માનીએ છીએ અને એના જ કારણે લગભગ ભારત વિશ્વની અંદર 9મા સ્થાન પર છે. સોનું જે હોલ્ડ કરી રાખ્યું છે, સોનાના રિઝર્વમાં આપણે 9મા ક્રમમાં છીએ. તો આશા કરું છું કે આ વિડીયોની અંદર તમને કંઈક નવું જાણવા મળ્યું છે. આજ આશા સાથે હું કુલદીપસિંહ સોલંકી આપ સૌથી રજા માંગુ છું અને આપણે મળીશું એક નવા વિડીયોની અંદર. ધન્યવાદ.